તો ચાલો જય શ્રી કૃષ્ણ બધાઈને। તો આજે આપણે બનાવશું પડવાળા પોતૈયા અને લીંબુની ચટણી। હા, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પોતૈયા બનાવવાનું અને લીંબુની ચટણી પણ આજે આપણે બનાવવાના છીએ। તો સૌ પ્રથમ હું પહેલા ડોયો તૈયાર કરી નાખું ચણા લોટનો અને તું બટેટાના પીસ કરી પહેલા જોતા પૂરતો આપણે ચણાનો લોટ લઈ લઈએ। થોડું મીઠું નાખી દઈએ, થોડા અજમા, થોડી હળદર, આ બાજુ બટેટા છોલાય છે, થોડી નાખીશું આપણે કોથમીર, થોડી જ નાખવી છે। પેલા બટેટાને આપણે ધોઈ લીધા હતા, નવા બટેટા હવે આવવાનું ચાલુ થઈ ગયું છે। હવે એને આપણે ઉપરથી છાલ ઉતારી લઈએ। 1 મિનિટ ચાકુ, આ દાંડલા ન નખાય। ઝીણી સુધારી લઈએ, હાથ વડે મિક્સ કરી લઈએ, જોતા પૂરતું પાણી નાખી આપણો ડોયો તૈયાર થઈ ગયો છે। આવી રીતે પાતળા પાતળા બટેટા સુધારી લેવાના અને હવે આપણે બનાવશું લીંબુની ચટણી। હવે બનાવીએ આપણે લીંબુની ચટણી। લીંબુની ચટણી બનાવવા લીંબુ લઈ લઈએ। હાલો, લીંબુની ચટણી બનાવવા માટે આપણે પહેલાં લઈ લઈએ મરચું, કોરું મરચું લાલ, થોડીક ઝાઝી જ બનાવશું કેમ કે આપણે બેમાં ઉપયોગમાં લેવાની છે, તો આપણે બનાવી નાખીએ। મરચું લઈ લીધું, મીઠું નાખી દઈએ। હવે એમાં આપણે છીણી નાખશું ગોળ, ખાટી મીઠી આપણી ચટણી બનશે, લીંબુની ચટણી। ગોળ નાખી દીધો, હવે આપણે લીંબુ કાપી લીધું, હવે આમાં નીચે વી દઈશું લીંબુનો રસ, બી હટાવી લેવા માટે આડો હાથ રાખી તો બી બધા। ખજૂર આંબલીની ચટણી બનાવે પણ એ આંબલી પલાળવી પછી ખજૂર પલાળવો એની કરતાં આ જલ્દીથી લીંબુની ચટણી તૈયાર થઈ જાય છે। ખજૂરની જગ્યાએ લીંબુ પણ વાપરી શકાય અને આ જલ્દી તૈયાર થઈ જાય આ ચટણી। હવે આપણે એમાં નાખી દઈશું સાદું પાણી થોડું, ખજૂર આંબલીની ચટણી કરતાં પણ આ ટેસ્ટમાં બહુ સારી બને છે। હવે અને જલ્દી બની જાય છે અને પૌષ્ટિક પણ થાય છે। ચાલો આ ગોળ અને બધું મિક્સ થાય અને પલળી જાય ત્યાં સુધી આપણે હવે ચૂલો જગવીને એ બીજી તૈયારી કરીએ। ચૂલો જગી ગયો, હવે આપણે તેલ મૂકી દઈએ, પાણીમાં બટેટા સુધાર્યા હતા એટલે આપણે પૂરા કરવા એક રૂમાલમાં કાઢી લઈએ। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી મરચાં તળી લઉં, થોડાક મરચાં તળવા કાઢી લઉં, થોડા કરી દેવા પડે, ચાકુથી કાપા પાડી લઉં।
આજે આપણે બનાવશું પડવાળા પોતૈયા. એના પડ તૈયાર કરવા પડશે. હવે તેલમાં મરચાં તળી લો. તો ચાલો મરચાં તળાઈ ગયા તો કાઢી લઈએ. હવે આ બાજુ પડ તૈયાર થાય છે. તો આ રીતે આપણે પડવાળા પોતૈયા બનાવવાનું. એક બટેટું લેવાનું, ઉપર આ રીતે લગાડી દેવાનું. આ રીતે આપણે હવે આમાં તળી લેશું. ધીમા તાપે તળી લેવાના એકદમ. ધીમા તાપે તળ્યા. હવે કાઢી લીધા. તો બીજું એક બાજુ આપણે તળાઈ રહ્યા છીએ અને એક બાજુ આપણે ચટણીથી તો ડુંગળી સુધારી લે. આ ગરમ ગરમ જ સારા લાગે એટલે આપણે પેસ્ટ કરી લઈએ. પડવાળા પોતૈયા તૈયાર થઈ ગયા છે. આપણે આમાં કાઢી લઈએ અને મરચું ને હાલો તો આપણે નાસ્તાની શરૂઆત કરી લઈએ. જુઓ આવા કટ કર્યા તો અંદરથી આવો મસાલો અને ડબલ પડ છું છે. તો હાલો ટેસ્ટ કરો. હાલો ચટણી સાથે આ ચટણી સાથે ખાઈ શકાય છે. ખાવામાં મસ્ત એકદમ ખાટો મીઠો સ્વાદ આવે છે. સાથે ડુંગળી મરચું. તો ચાલો અમે આની મોજ લઈએ. એકદમ જમાવટ પડી ગઈ, એ પણ ચૂલે બનાવેલા. હવે ચાલો આવો બીજા નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ.